આ નાગેરની ધરા પ્રભા ક્ષેત્રની ધરા અને રણહી વાવની અંદર 42 પગથિયે બેઠો બેઠો એક રાજપૂત ભગવતી ખોડિયારની પૂજા કરે છે. ખોડિયારનો પરમ ઉપાસક જોગમાયાનો નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત में शेष बरनी नमो राज का रंग पे छत्र धरनी हाजने टाणे गोधुलीने टाणे भगवती खोडियार ने धूपेली फरे छे. हे खोडियार, हे मामडिया सतु, हे मां, हे खोडियार, હું રાજપૂતનો દીકરો તારી પાસે કાઈ માંગતો નથી, પણ જીવન મરણની મારું માન મારી આબરૂ રાખજે, મારી ઇજ્જત રાખજે. અને એમાં લૂંટારાઓનું ધાડું પડ્યું. પાટણના વાણિયાની એકની એક દીકરીના લગ્ન, અને એ લગ્ન મંડપમાં ઈ વાણિયાના બાયુ તો રૂડા ગીતો ગાતા હતા અને ભાંગી પડે એવા ઘરેણા હોનાના પહેર્યા હોય, વેપારી વાણિયા એના એટલા પહેર્યા હોય, અને એટલું મોટું લૂંટારાઓનું ધાડું પડ્યું. વાણિયાની બાયુ તો જેમ કકળાટ કરવા માંડ્યું, અને એમાં શીશ પડી ગઈ વાણિયાની દીકરીની. પોતાને હજી મંગળ વર્તાય છે. ભાઈ જવતલ હોમવાની આમ તૈયારી કરે, પેલું મંગળ શરૂ થાય, ભાઈ જવતલ હોમે એ વેટાણે લૂંટારા ત્રાટકા અને મીડિયા તરવારોથી કાપવા બધાઈને. અને એમાં ઈ વાણિયાની દીકરીની શીશ નીકળી ગઈ. કોઈ બચાવો, કોઈ બચાવો. અને પડઘા પડતા 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 રણહી વાવીના ઈ 42 પગથિયે ખોડિયારના થાપાની સામે બેઠેલો ઈ રણસિંહ ડોડિયા નામનો રાજપૂત એના કાને પડ્યા. ભાઈઓ અવાજ પણ ફરક 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 મુછડિયું થવા માંડ્યું. અને મુછું ફરક ફરક મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા. જય માતા બેન. મર્દ ચિંતા નહીં માને, મર્દ લઈ મર્દ કો મર્દ બચાવે. અને ભુજાઓ ફરક ફરક થવા માંડી. મૂછનો એક એક વાણ ગણવો ગણી લેવા. હે ખોડિયાર, હે માં, હું તો તારી આરતી કરવા આવ્યો છું, ધૂપેલિયા કરવા માટે. આ શીશ શું સંભળાય છે? અને નીકળ્યો ત્યાંથી ઈ રણસિંહજી ડોડિયા. અને નીકળ્યો તો ઊભો તો થયો, પણ નીકળ્યો કેવી રીતે ખબર? પોતાને જે તરવાર હતી કોડી છૂટી થઈ ને, ફરડાક કરતી હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર કાઢી પીસી પકડીને ખોડિયારને કીધું, તું માં શરીફળ તો વધારવા માટે ઘણા તને આવશે, પણ આ રાજપૂત રણસિંહ ડોડિયા તને માથું આપે છે. એ માથું ચડાવી દીધું. કચરા ધૂપ કરતો માથું અર્પણ કર્યું જગદંબાને, ખોડિયારને, જોગમાયાને. અને પછી ત્રાટકો ધાડામાં ભાઈ કેટલાને કાપી નાખ્યા. એક પણ જાનના માણસને પછી કાંઈ ઘરેણું લઈને લૂંટીને લૂંટારાઓને જવા દીધા નહીં. કંઈક મર્યા, કંઈક ભાગી ગયા. અને વાણિયાની દીકરી પછી ઈ શરીર જે શાંત થયું રણસિંહજી ડોડિયાનું, એના પછી વાણિયાની દીકરી જે લગ્ન થતા હતા એ પણ સત ચડ્યું અને સતી થઈ ગઈ. આજ સતી પણ પૂંજાય છે. અને રણહીવાયમાં ઈ રણસિંહજી ડોડિયા પણ ઈ રાજપૂત પણ પૂંજાય છે. શાંતિ વગર કોઈ દી શાંતિ થાય નહીં, થાય નહીં અને થાય નહીં. બલિદાન દેવા પડે. લગભગ જ્ઞાતિની માય બેઠેલામાં મેં વાત કરી, પણ મુસલમાન ભાઈઓએ પણ 5000 નો ફાળો આપ્યો છે. 1 મિનિટની વાત એના માટે પણ કરી દો. અબ્દુલ હમીદ નામનો મુસલમાનનો દીકરો સેનામાં ભરતી થયેલો 1965માં, અને હજી ભરતી થઈ અને સેનામાં ગયેલો અને ટ્રેનિંગ પૂરી કરી અને થોડી નોકરી પણ કરી. અને પછી રજા મળેલી લગ્નની, અને લગ્ન થયા. અને લગ્ન કરવા માટે રજા લઈને આવ્યો. લગ્ન કરી અને 2 માણા ફરવા માટે જતા હતા. હજી નીકળ્યા તાર આવ્યો કે પાકિસ્તાનની સામે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને અબ્દુલ હમીદ જલ્દી સેનામાં આવી જા. અને એ વખતે અબ્દુલ હમીદ ઘેરે આવીને પાછો ઠેલા પેક કરી અને પોતે જવા તૈયાર થાય. એમાં ઠેલાનો પટ્ટો તૂટ્યો. એટલે એમના પત્નીએ કીધું કે અપસુકન થયું છે, આજનો દી રોકાઈ જાવ, કાલે જાજો. ઠેલાનો પટ્ટો તૂટી ગયો. તેથી અબ્દુલ હમીદ નામનો મુસલમાનનો સેનામાં આપણો ભરતી થયેલો યુવાન એટલું બોલ્યો હતો કે ભારતની સેનાના યુવાનને તો મોતથી મોટું કોઈ સુકન ન હોઈ શકે. ભલા માણસ દેશ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે, હા એનાથી મોટું કોઈ સુકન ન હોઈ શકે. અને સાયકલ લઈને જાતો તો સાયકલ ને એમાં સાયકલનું સેન તૂટી ગયું. સાયકલનું સેન તૂટી ગયું તો એ પાછો ન વળ્યો. અને ત્યાંથી ટ્રેનમાં બેઠો અને મા ભારતી માટે પાકિસ્તાનની સામે જેથી લડવા તૈયાર થયો. એ વખતે પાકિસ્તાનની પેટર્ન ટેન્કો સામે હળગતી આવતી હતી. આપણા સેનાના યુવાનો થોડા હતા, મુંજાણા. કીધું કે આપણે હળગાવી દે, ટેન્કો હળગતી આવે છે સામે, પેટર્ન ટેન્કો આખી. અને એને કીધું પેટર્ન ટેન્ક આપણને હળગાવે એની પહેલા જો હું પેટર્ન ટેન્કને ન હળગાવી દઉં તો ભારતનો સેનાનો જુવાન ન કહેવા. ભલા માણસ મુંજાવાની જરૂર ન હોય. અબ્દુલ હમીદ ખાબકો. ક્યાં ખાબકો? પેટર્ન ટેન્કો હળગાવવા. હાડુભાઈ લગ્નમાં લાડવા ખાવા નહીં.
ઈ તો બહુ હેલું છે. દો દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. ઘમાકા બોલે તઈ ખબર પડે. ઘણાય ઓળખાતા હોય, ગમે ત્યારે કામ પડે ત્યારે કહેજે બેઠા છે ઈ ગમે ત્યારે નીકળી જાઉં. અને બરોબર ટાણે ફોન કરો તો હું કે ખબર થોડું કામ આવી ગયું ન કરું, હું તો પેલા જ આવું, મને થોડો કાંઈ ફેર પડે. અમને બધી ખબર હું કામ આવી ગયું. હા, બજારમાં બગડાટો બોલે તો ઘણા શું કરે ખબર, થાંભલા આડા વયા જાય. થાંભલા આડા પછી હું કે ખબર, હું પાણો ગોતવા ગયો. પાણો ગોતવા નહીં, પાણામાં નો આવે એટલે ગયો તો. એટલે એવાનું ધ્યાન રાખવું. મિત્ર કરો તો હારા રાખવા, પણ થોડા રાખવા, પણ રાખવા હારા. ઘણા હું કે ખબર, માથું જોતું એટલે લઈ જાય, ગાડી નહીં. હવે તારા માથાનો હું મુરબો થાય છે, મારે અટાણે ગાડીની જરૂર છે. એટલે માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરતા, એના કરતા એકલા રહેજો યુવાનો. હારી સલાહ આપે એવા મિત્રો રાખવા જોઈએ. અને ઈ ખાબકો આ કોઈ રમત વાત નથી. ખાબકો તો ખરો પાકિસ્તાનની અબ્દુલ હમીદ 4 પેટર્ન ટેન્ક હળગાવીને કાળો ભઠ્ઠ જેવો થઈને આગલું ઉપલું ચામડું બધું બળી ગયું, વાળ બળી ગયા અને કાળો ભઠ્ઠ થઈને આવ્યો અને હરખાતો આવે ને કૂદકા મારતો આવે. मैंने पाकिस्तान की 4 पैटर्न टैंक जला दी, मैं हिंदुस्तान के सेना का युवान हूँ. बोलो पाछो जुवानोए કીધું કે એક ટેન્ક ઓસીરી 5 હોત તો આંકડો હારો આવતી કે એવું હરખમાં સાથીદાર યુવાનોએ કીધું. તો કે કાલનો હુરજ ઉગવા દયો. બીજે દી ખાબકો, આગલે દિવસે 4 અને બીજે દી 3 પેટર્ન ટેન્ક પાકિસ્તાનની 7 પેટર્ન ટેકો હળગાવીને શહીદ થઈ ગયો. એ અબ્દુલ હમીદની જનતાને મારા કરોડો વંદન છે. ભલા માણસ આવી રીતે રહેવું ને તો જ ભારતને સુપર પાવર. બાકી હમણાં ગોરખોદી નથી કહેતું અહીંયા પાકિસ્તાન બનવાનું છે, તમે નીકળો, તારી પેઢીઓ 13 વર્ષથી મચ્યો, એમાં કાંઈ ફેર ન પડે. આવાઓ ને તો વેલા હાર કાઢજો એટલે ભારતમાં આપણી પ્રગતિમાં નડે. હારા માણસને શું સમજવું, આ હકીકત છે. મને એક હુસેનભાઈ કરીને હું તમને વાત કરું, આ હકીકત ન કહું તો મને મજા ન આવે એટલે કહું. જુનાગઢમાં છે, હમણાં હું એને મળેલો, મને માલધારીએ વાત કરી એ કહું છું. હુસેનભાઈ પોતે કરી હોય તો એમ થાય કે ભાઈ આ તો સારું લગાડવા કહેતો હોય. માલધારીએ કીધું કે આ મુસલમાનનો દીકરો કેટલાય સમયથી કે કેટલા વર્ષથી ગમે ત્યાં કોઈ માંદી પડેલી ગાય હોય, કોઈ પશુ કાંઈ હોય, એકલો સેવાને એકલો પાટા વળવા વયો જાય અને એકલો બધો. અને વાવાઝોડામાં બહુ પાણી આવ્યું ને એ વખતે 2-3 વર્ષ પહેલા બહુ વરસાદ, એની વાત, આ વાવાઝોડું નહીં. અને એમાં એ કે માલધારી મને કે અમારા ઢોર છે એનું બધું ફરજાન બધું પડી ગયું, ખાવાનું કાંઈ નહીં, અને 2-3 દુબળા મરી ગયા. અને તેથી આજુબાજુમાં અમે ઘણે હળિયું કાઢ્યું. આ હકીકત કહું છું. કે કોઈએ કોઈના ખેતરમાં વાડીમાં ઘરવા દીધા નહીં. તેથી આ હુસેનભાઈ કે મુસલમાનના દીકરાએ કીધું કે મારા જે છે એ બધું ખવડાવી દો ને, ઝૂંપડાના વાડીએ જે કાંઈ છે એની અંદર બધે પૂરી દો, તમે તમારે ગાયું ઢોર બચી જતા હોય તો. હવે આને આપણે યાદ કરવો પડે કે નહીં, મને કયો. ઈ કે બધું એનું ખવડાવી દીધું નહીં કે તમ તને. હવે ઈ કે હમણાં ઈ કે હું મૂંઝાવ છું. ગાય ક્યાંય માંદી હોય ને એકલો કે લેવા જાવ પકડવા કે ઓલો પાટો વાળવા જાવ બીક લાગે છે. કે કોકને એમ થાય કે મુસલમાન ગાય લેવા આવ્યો, ઉપાડવા આવ્યો. એ કે 2-3 વાર તો મને પકડી લીધો કોક. એટલે મને વિચાર થયો કે હવે આ કેવી રીતે કરું. તો આપણને એમ થાય કે આવા હારાને હું સમજવું એમ. હા, એટલે કહું છું કે એવા ઘોઘાઓને વેલા હારે કાઢવા જોઈએ જેને આયો હક થાય છે. આમાં જ્ઞાતિવાદની ક્યાં વાત જ આવી. હું તો બધા મણિશંકર અય્યર માટે કહું છું. એ ક્યાં મુસલમાન. મણિશંકર અય્યર હમણાં કહેતા હતા, મુझे पाकिस्तान में बहुत प्यार मिलता है, यहाँ हिंदुस्तान के लोग मुझे प्यार नहीं करते. तो पाकिस्तान भेड़ू था, गोरखोदिया અહીંયા હું ડાટ્યો છે. એ તો સીધી જ વાત છે ને. કહેવાનો મારો અર્થ અહીંયા જેને હક થાય અને રોલ મોડેલ બનાવો. તો આ જે હમણાં યાદ કર્યો તો ભાવસીજી જાદવને યાદ કર્યો, પ્રતાપસિંહ ઝણકાર, શિવાજી, પ્રતાપ, કેટલા જે યુવાનોને યાદ કરી છે એને રોલ મોડેલ બનાવજો. બાકી મને વિચાર થાય 15-15 ને 18-18 20 વર્ષની આપણી હિન્દુસ્તાનની દીકરીઓ શાહરૂખ ખાનના બંગલા હામી, મન્નત હામી મુંબઈમાં બબેદી સેલ્ફી લેવા ઊભી હોય તો એ મને એમ થાય કે એના મા બાપના સંસ્કારમાં ધૂળ પડી કે આને ઈ નથી શીખાડ્યું ક્યાં આપવા જોઈએ. કોને રોલ મોડેલ બનાવવું ઈ નથી શીખાડ્યું. ઈ પીડા છે એટલે આ રાયડું નાખવી પડે છે. એનો છોકરો નતો પાવડરીયો કહેતો, ઈ કે મુझे इसमें से छोड़ दो तो मैं गरीबों की सेवा करूंगा. તારી પેઢીમાં કોઈ દી કોઈ કરી નથી, તું કરવાનો હતો. ઈ તો જે કરતા હોય ઈ કરે ને પહેલેથી, જેને ટેવ હોય, જેના ઉતરાયણ નામત ચિત્ર મહાવત જોગજ શીશ ચડ્યો ઈ ચડ્યો બદલાય ને બૂટ બિલોરી તણો, જેને જન્મ થતા જ જડ્યો ઈ જડ્યો મરડાય નહીં મિટકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો દિલ સોથ જુઓ દલપત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. ઈ તો કુળની પરંપરા હોય, મારાથી આ થાય, મારાથી આ ન થાય, મારું કુળ કયું, મારી પરંપરા કઈ. માતાઓ બહેનો દીકરીઓની તો બહુ જવાબદારી છે. હિન્દુસ્તાનની દીકરીઓ મહાપુરુષને જન્મ આપી શકે. હા, બાકી અટણ અમુક રહોડ ગરોળી કરી જાય, બહાર નીકળી જાય, માં મમ્મી ગરોળી છે અને પાછું વાતો કરે ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરો તો ભારતનો ઉદ્ધાર જ છે. હવે આમાં કઈ ઉદ્ધાર કરવા જાવ. હવે
એમ ન થાય. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજો વોતો વંકડ મુછાણી. જેણે જેણે રાષ્ટ્ર માટે, અમારો અર્જુન મામા આંબલિયા 1 વર્ષથી વધારે સમય થયો છે દિલ્હીમાં બેઠો છે, બોલો, ગાય માતાને રાષ્ટ્ર માતા બનાવવા માટે. હા, અને એને ખરેખર ખબર નહીં ક્યારે ન્યાય મળે, પણ એને ધન્ય છે, એના પરિવારને હું પણ ધન્યવાદ આપું છું. નકર બેન હોય, માં હોય, પરિવાર હોય, આપણે ક્યાંક 15 દીકો રોકે તો હવે બસ હવે મને અહીંયા થોડીક તબિયત બગડી ગઈ છે. હવા વર્ષથી માણસ બેઠો છે. એકવાર અમારા અર્જુન મામા આંબલિયાને જોરદાર તાળીથી આપણે વધાવવો જોઈએ રાષ્ટ્ર માતા ગાયને બનાવવા માટે. કહેવાનો મારો અર્થ એ છે કે જેણે જેણે સારું કર્યું છે એને આપણે બિરદાવતા થઈ જશું તો ભારત છે એ એક બનશે, નેક બનશે.